મિત્રો, જૂની કહેવત છે સંગ તેવો રંગ. એ બહુ જે આ કહેવત છે જેનું મહત્ત્વ બહુ છે જો આપણે એને સમજીએ તો. કેમ વર્ષોથી આવું કહેવામાં આવ્યું છે કે સંગ તેવો રંગ? તો એ ફક્ત મિત્રો માટે નથી, એ તમારી આજુબાજુ રહેતા તમારા કુટુંબમાં રહેનાર વ્યક્તિ, તમારા પાર્ટનર એટલે કે હસબન્ડ કે વાઈફ, તમારા બાળકો, તમારી સાથે જે રહે છે તમારા માતા પિતા, એ બધાની અસર તમારા પર શું પડે છે, તેમજ તમારા કારણે આ બધા લોકો પર પણ શું અસર પડે છે, એ બહુ જાણવું મહત્ત્વનું છે. આજે આપણે ચર્ચા કરીશું કે અમુક સ્વભાવના લોકો જે હોય છે, ખાસ કરીને જેને આપણે કહી શકાય છે કે સ્વકેન્દ્રિત લોકો. સ્વકેન્દ્રિત લોકોને ઇંગ્લિશ ભાષામાં નાર્સિસિસ્ટિક જે પર્સનાલિટી કહેવામાં આવતી હોય છે. એટલે આવા લોકો જ્યારે આપણી સાથે હોય અથવા આપણામાં પણ આવો સ્વભાવના અમુક ટ્રેટ એટલે કે અમુક લક્ષણો દરેક વ્યક્તિમાં જોવા મળતા હોય છે. તો આવા વ્યક્તિઓની સાથે આપણે રહેતા હોઈએ અથવા આપણે આવો સ્વભાવ ધરાવતા હોઈએ તો આપણી સાથેના લોકો પર શું અસર પડે, તો એ અસરોમાંથી એક અસર છે જેના વિશે આપણે ચર્ચા કરીશું, જેને એગોરાફોબિયા એટલે કે બહાર જવાનો ડર. તમે જ્યારે એવા વ્યક્તિ સાથે રહો છો કે જે નાર્સિસિસ્ટિક સ્વભાવ ધરાવે છે, જો એ નાર્સિસિસ્ટિક સ્વભાવ ધરાવનાર વ્યક્તિ તમારી સાથે રહેતા હોય તો તમે એમની સાથે રહેતા હો, ત્યારે તમને એક પ્રકારની હંમેશા અસલામતી રહેતી હોય છે. કઈ બાબતમાં? કે તમારી લાગણી રજૂ કરવાની બાબતમાં, તમારા વર્તનમાં, તમારા કોઈ ડિસિઝનની બાબતમાં, તેમજ તમારે કોઈ પણ બાબતને કંઈ કરવી છે કે ન કરવું એ બાબતમાં, તેમજ પોતાની એક સેલ્ફ ઇમેજ, જે આપણે કહીએ કે દરેક વ્યક્તિની એક સેલ્ફ ઇમેજ હોય છે, હેલ્ધી અનહેલ્ધી, બરાબર છે. તેમજ દરેક વ્યક્તિની પોતાના સમાજ દ્વારા અને પોતાના આજુબાજુના વાતાવરણ દ્વારા એક ઇમેજ રચવામાં આવેલી હોય છે. આ ઇમેજ જે કહેવામાં આવે છે એ ઇમેજ સેલ્ફ ઇમેજ હોય છે. આ ઘણી વખત પુઅર હોય છે અને ક્યારેક સારી પણ હોય છે. તો ઇમેજ આપણે દરેક જે પોતાની ધરાવે છે એ ઇમેજમાં પણ ઘણી વખત આપણા આજુબાજુના લોકોનું મહત્ત્વ રહેતું હોય છે. કેવું? કે જેમ કે જો તમારી આજુબાજુના પાડોશી અથવા તમારા પાર્ટનર એ પોતે હેલ્ધી પર્સનાલિટી ધરાવતા હોય, નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ન ધરાવતા હોય, તો તમારી અંદર જે વ્યક્તિત્વ છે, જે તમારી હુનર છે, જે તમારી આવડત છે એ બહાર આવતું હોય છે. એમાં મદદ મળી રહેતી હોય છે તમને. એ તમને પોઈન્ટ આઉટ કરતા હોય છે કે તારામાં આ વસ્તુ સારી છે, તું આ બાબત કર, તું આ કરી શકે છે. પરંતુ જો નાર્સિસિસ્ટિક પર્સનાલિટી તમારા પાર્ટનર હોય, તમારા પાર્ટનર એટલે કે તમારા હસબન્ડ હોય, વાઈફ હોય, અથવા તમારા મા બાપ હોય, અથવા ઇવન તમે પોતે હો, તો તેમની અસર શું પડે છે આપણે વન બાય વન જોઈશું. જેમ કે જો માની લો કે કોઈ મા બાપ નાર્સિસિસ્ટિક સ્વભાવ ધરાવતા હોય, મા બાપમાંથી કોઈ પણ એક, તો એમના બાળકો પર શું અસર પડે? તો એમના બાળકો બહાર જવાથી કે એકલા જવાથી બહુ ડરતા હોય છે. ખાસ કરીને સામાજિક પ્રસંગોમાં ક્યાંક જવાનું થાય, જેમ કે લગ્નમાં જવાનું થયું, ક્યારેક બજારમાં જવાનું થયું, 5 મિત્રો છે એમને ત્યાં જવાનું થયું, અથવા પાડોશીને ત્યાં જવાનું થયું, તો એ લોકોને બહાર જવામાં ડર લાગે. ડર શું લાગે છે એમને બહુ ક્લિયર ના હોય, પણ બહાર જવામાં એ લોકો ઇગ્નોર કરે, એવોઇડ કરે. ક્યારેક બાય ફોર્સથી આપણે મોકલતા હોઈએ છીએ તો એ લોકો ગુસ્સો કરીને ઝઘડી પડે કે મારે નથી જવું અને એવોઇડ કરતા હોય છે. ત્યારે મા બાપને એવું લાગતું હોય છે કે આ બાળકો સોશિયલી નથી, અથવા આ બાળકો સોશિયલ કામમાં ઇન્ટરેસ્ટ નથી ધરાવતા અને પોતાના કામમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે. અને ઘણી વખત આવા જ બાળકો આ ડરના કારણે એક એમની પોતાની દુનિયામાં રહેતા હોય છે. જેમ કે મોબાઈલમાં ગેમ રમવી, કે બીજા બાળકો સાથે રમવું, અથવા માન લો કે ટીવી દેખતા રહેવી, અથવા ઘરમાં 4 દિવાલની અંદર કોઈ એક્ટિવિટી કરવી, જેમ કે પેઇન્ટિંગ કરવું, જેમાં બીજા લોકો સાથેનો કોન્ટેક્ટ એ ન થાય એ રીતે એમનું વર્તન કરતા હોય છે. અને આ ધીરે ધીરે દિવસે દિવસે વધતું જતું હોય છે. હવે જ્યારે મા બાપને આવા લક્ષણો દેખાતા હોય છે કે આ સોશિયલી ઇન્ટરેક્ટ નથી કરતા, લોકોને હળતા મળતા નથી, ત્યારે એમને બ્લેમ ચાલુ કરતા હોય છે કે આ બાળક, અમે આટલું ફર્યા, આમાં સમાજમાં આટલા સંબંધો છે, પણ અમારા બાળકને સામાજિક સંબંધો કઈ રીતે સાચવવા એ ખબર પડતી નથી. પરંતુ એનું મૂળ રીઝન બાળક પોતે હોતું નથી. જ્યારે મા બાપના સ્વભાવમાં અથવા જે બાળકોના મા બાપમાંથી કોઈ એક વ્યક્તિ નાર્સિસિસ્ટિક સ્વભાવ ધરાવતું હોય અથવા એમના ટ્રેટ હાયર લેવલ પર હોય તીવ્રતામાં, ત્યારે આવા બાળકો હંમેશા ડરના માહોલમાં રહેતા હોય છે. એ પોતાના મા બાપથી જ ડરેલા રહેતા હોય છે. હવે જે બાળકો પોતાના મા બાપથી જ ડર અનુભવે છે, ભય અનુભવે છે, એ બહારની દુનિયામાં પણ હંમેશા અસુરક્ષિત રહે છે. એમને ક્યારે પણ પોતાના માટે સુરક્ષા ફીલ થતી નથી હોતી, એક સેફ્ટી ફીલ થતી નથી હોતી. કેમ? કેમ કે એક હ્યુમન સાયકોલોજી મુજબ દરેક મા બાપ જ્યારે બાળકને હૂપ આપતા હોય, પ્રેમ આપતા હોય અને સેફ્ટી આપતા હોય, તો એ બાળકો દુનિયાના ગમે તે ખૂણે જાય,
ગમે તેવી તકલીફો પડે, પણ એ બાળકો એ પરિસ્થિતિ જે અણધારી છે, ન ગમતી હોય, ડરવાળી છે, એ અણધારી પરિસ્થિતિ સામે પોતાના મા બાપના વિશ્વાસના કારણે, પોતાના મા બાપે એમના પર જે વિશ્વાસ રાખ્યો હોય, હૂફ રાખી હોય, પ્રેમ રાખ્યો હોય, જેના કારણે જે સુરક્ષાની લાગણી એમનામાં ડેવલપ થઈ હોય, એ સુરક્ષાની લાગણી એમનામાં એક શક્તિનું બીજ રોપતા હોય છે. હવે જો એ અસુરક્ષિત રહે મા બાપથી, તો આવા બાળકો જ્યારે બહારની દુનિયામાં જાય છે ત્યારે હંમેશા અસુરક્ષિત રહે છે. હવે આ અસુરક્ષિતતાનો જે ભાવ છે, એ ભાવથી ને એવોઇડ કરવા માટે એ લોકો સામાજિક પ્રસંગોમાં જતા હોતા નથી. તેમજ જે મોટું ફ્રેન્ડ સર્કલ હોય કે નવા મિત્રો હોય એ બનાવતા નથી હોતા. ઘણી વખત પાડોશી હોય એ પણ એમની સાથે પણ એ મળતા નથી હોતા, એ સામેથી ક્યારેય એપ્રોચ નથી કરતા. ત્યારે આવા બાળકોની સામે હંમેશા કોઈક મોટા વ્યક્તિએ જવું પડતું હોય છે કે સાથે હોય ત્યારે જ એ લોકો સાથે આવતા હોય છે, અથવા એ ઘણી વખત એવું કરે કે જવા માટે આપણે જ્યારે જાણ કરીએ ત્યારે એ એવોઇડ કરતા હોય છે. અને આવા બાળકો ઘણી વખત લાંબા સમય સુધી એકલા જ રહેતા હોય છે. ક્યારેક ક્યારેક એવું પણ થતું હોય છે કે આવું થવાનું કારણ એક બીજું કારણ છે કે જે મા બાપ બિઝી શેડ્યુલ રહે છે, જે મા બાપનું હેલ્ધી કોમ્યુનિકેશન નથી થતું બાળકો સાથે, જાણી જોઈને નહીં પણ આપણે કહી શકાય કે સમય અને કામની જે હમણાં ભાગાદોડી રહેતી હોય છે, બધાનું બિઝી શેડ્યુલ રહેતું હોય છે, જવાબદારી વધી ગઈ છે, તો એ ટાઈમે ઘણી વખત હેલ્ધી કોમ્યુનિકેશન અને હેલ્ધી ટાઈમ નથી કાઢતા, અથવા ઘણી વખત ટાઈમ મળી રહેતો હોય છે પણ હેલ્ધી સમય નથી કાઢતા. જેમ કે મમ્મી કદાચ રૂમમાં બેઠેલી હોય અને બાળક બહાર હોય, બાળક ઘણી વખત ટીવી જોતું હોય અને મમ્મી પપ્પા મોબાઈલમાં પડેલા હોય, અથવા ઘણી વખત એવું હોય કે બાળક એકલા બેઠેલું હોય, હોમવર્ક કરતા હોય, પણ મા બાપ એ પોતાનું કામ કરીને પોતે આરામ કરતા હોય, ડિસ્ટર્બ ન કરે એવું પણ કરતા હોય છે. તો આ બધી જે બાબતો છે, એ બધી બાબતો બાળકોના મનમાં અસુરક્ષાનો ભાવ ઊભો કરે છે, જેના કારણે આવા વ્યક્તિઓમાં તકલીફો ઊભી થાય છે, જેને એગોરાફોબિયા કહે છે. પરંતુ જો માની લો કે આ જ વ્યક્તિઓ આવી જ બાબતો જો કોઈ પાર્ટનર સાથે બને, એટલે કે માની લો કે મેરેજ પછી બને, જેમાં હસબન્ડ નાર્સિસિસ્ટિક હોય અથવા વાઇફ નાર્સિસિસ્ટિક સ્વભાવ ધરાવતા હોય, કેમ કે જ્યારે જનરલી આવા બાળકો જ્યારે મોટા થાય અને માની લો કે આ નેગેટિવ સાયકલને ન અટકાવે કોન્શિયસલી કાઉન્સેલિંગથી કે જાણકારી મેળવીને જાગૃત થઈને, તો એ મોટા થઈને એ પણ એક નાર્સિસિસ્ટિક સ્વભાવ ધરાવતા બની શકે છે, જે એકચ્યુઅલી મા બાપથી પાસ ઓન થયેલું હોય છે. આ નેગેટિવ સાયકલ જે એમની નર્વસ સિસ્ટમ એ રીતે હંમેશા અસુરક્ષાના ભાવમાં રહેલી હોય છે. જ્યારે આવું થાય ત્યારે શું, તો એવા બાળકો જ્યારે મોટા થઈને એડલ્ટ બને અને જો મેરેજ કરે છે અને એ બંને પાત્રમાંથી એક પાત્ર જો નાર્સિસિસ્ટિક સ્વભાવ ધરાવતો હોય, તો એના બીજા પાર્ટનરમાં પણ આવી તકલીફો ઊભી થાય છે. તો કેવી તકલીફો ઊભી થાય? એગોરાફોબિયામાં, એટલે કે માન લો કે બીજું પાત્ર જે નોર્મલ છે, જેને કોઈ તકલીફ નથી અથવા આવો સ્વભાવ નથી ધરાવતા, સારો સ્વભાવ ધરાવે છે, તો એવા લોકોમાં શું થાય કે એ વ્યક્તિ જ્યારે બહાર જવાની કોશિશ કરે ત્યારે એકચ્યુઅલી ઝઘડો થતો હોય છે, અથવા એને જવા દેવામાં આવતા નથી હોતા કોઈને કોઈ કારણોસર, અને સામાજિક સંબંધો કે મિત્રો પાસે જાય ત્યારે ના પાડી દેવામાં આવે. કેમ કે જે નાર્સિસિસ્ટિક સ્વભાવ જે ધરાવે છે એ લોકોને કંટ્રોલ કરતા હોય છે, અને એ કંટ્રોલ કરવામાં એમને બહાર ન જાય. કેમ કે નાર્સિસિસ્ટિક સ્વભાવવાળા લોકો પોતે અંદરથી એકલતા અનુભવતા હોય છે. બીજું કે એમને કંટ્રોલ કરવાની એક તીવ્ર ઈચ્છા હોય છે કે પોતાના પાત્ર કે પોતાના સ્પાઉસને પોતાની ધાર્યા મુજબ જ એ કરાવતા હોય છે. તો સામેવાળું જે પાત્ર છે એ પાત્ર બહારની દુનિયામાં જેવા ગયા, મિત્રોને મળવામાં ગયા, સગા સંબંધીઓને મળવા માટે જાય, ફેમિલીમાં મળવા જાય, તો અમે હંમેશા એ અસુરક્ષિતતાના ભાવના ધરાવતા હોય છે, અથવા એ ડેવલપ થતી જતી હોય છે. કેમ કે જ્યારે પોતાના મિત્રોને મળવા માટે ગયા હોય ત્યારે જ્યારે ઘરે રિટર્ન આવે ત્યારે ઝઘડા કરતા હોય છે કે ભાઈ મને પૂછ્યા વગર કેમ ગયા, અથવા ગયા તો આ બીજું કામ કોણ કરશે, અથવા તમે આ તમારી રીતે એકલા એન્જોય કરો છો અને મારું કોઈ ધ્યાન નથી રાખતું. ભલે ને તમે એમની સાથે આખા દિવસમાં મેજોરિટી ભાગ તમે એમનો કાઢ્યો હોય એમની સાથે સમયમાં, અને ઘણી વખત એવું થાય કે આ વ્યક્તિ સાથે સમય મોટા ભાગે આપણે કાઢ્યો હોય પણ ત્યારે કોઈ હેલ્ધી કોમ્યુનિકેશન ન થયું, કોઈ લાગણીની શેર ન થયું, કોઈ પ્રોડક્ટિવ વર્કની વાત ન થયું, કોઈ ફેમિલીની વાત ન થયું, કોઈ લાગણીઓની ચર્ચા ન થયું. પરંતુ જ્યારે એ જ વ્યક્તિ ક્યારેક પોતાના માટે અડધો કલાક એક કલાક મિત્રો સાથે કે ફેમિલી સાથે કાઢે, જ્યારે એમની સાથે ઝઘડો કરવામાં આવતો હોય છે, એમને સોશિયલી આઇસોલેશન કરવામાં આવતા હોય છે, અથવા પછી એમને સોશિયલી ડિફેમ કરવામાં આવતા છે. જ્યારે બધા મિત્રોને મળે અથવા સગા સંબંધીને મળે તો એ સગા સંબંધીઓ સાથે નાર્સિસિસ્ટિક સ્વભાવ ધરાવનારા લોકોનું વર્તન તોછડાઈ ભર્યું હોય અથવા નેગ્લેક્ટ ભર્યું હોય, જેના કારણે શું થાય કે એવા વ્યક્તિઓ ત્યારે પોતાના સગા સંબંધી અને મિત્રોને મળવાનું બંધ કરી દેતા હોય છે. આ બંધ કરવાના કારણે એ વ્યક્તિઓ ધીરે ધીરે અસલામતી અનુભવવાનું ચાલુ કરે, એટલે મળવાનું બંધ કરી દેતા હોય છે. એ અસુરક્ષાની ભાવનાના કારણે, જેમ કે અસુરક્ષા એટલે કે જો હું મળીશ તો ઝઘડો થશે, આ ઝઘડો ન થાય એના કરતાં આપણે મળીએ જ નહીં, ચાર દિવાલમાં બંધ રહીએ અને બેસી રહીએ. અથવા ઘણી વખત એવું પણ થાય કે અમે મળવા જઈશું તો મારી સાથે નહીં પણ મારા મિત્રો કે મારા સગા સંબંધી સાથે પણ તોછાઈભર્યું વર્તન કરશે તો શું કરવું,
તો આ બધી બાબતો થતી હોય છે. તો જેના કારણે આ તકલીફો ઊભી થાય છે. તો મિત્રો ધીરે ધીરે આવા વ્યક્તિઓ લાંબા ગાળે એગોરાફોબિયાનો શિકાર બનતા હોય છે. એટલે કે માન લો કે નાર્સિસિસ્ટિક સ્વભાવ ધરાવનારા વ્યક્તિની સાથે જે રહેનાર પાર્ટનર છે એ સોશિયલ ઇન્ટરેક્શન અને સોશિયલ એક્ટિવિટીમાંથી ધીરે ધીરે દૂર થવા લાગે છે, વિમુખ થવા લાગે છે. જેમનું પોતાનો સ્વભાવ જે છે એ ધીરે ધીરે સપ્રેસ થવા લાગે છે. જે એમનું ઇમોશનલી જે આપણે કહી શકાય કે જે લાગણીઓ રજૂ થવી જોઈતી હતી, જે શેર થવી જોઈતી હતી, એ થતી નથી હોતી. જ્યારે નાર્સિસિસ્ટિક સ્વભાવને એ જ સ્વભાવના વ્યક્તિઓને એ જ ગમતું હોય છે કે ભાઈ મારા કંટ્રોલમાં રહે અને હું જેમ કહું એમ જ થવું જોઈએ અને મારે જે કરવું છે મને કરવા દો, કોઈ રોકટોક ના કરવી જોઈએ. તો એ પછી ત્યારે એવું નથી વિચારતા કે હું જે રીતે બીજાને કંટ્રોલ કરું છું અથવા હું જણાવું છું એવું એ વ્યક્તિઓ મને કે ત્યારે તો બહુ તકલીફ પડતી હોય છે. તો આ બાબતમાં લોકોને ખ્યાલ આવતો નથી હોતો. તો મિત્રો આ એક બાબત છે જેને એગોરાફોબિયા કહેવામાં આવે છે. જ્યારે નાર્સિસિસ્ટિક સ્વભાવના વ્યક્તિ તમારી સાથે રહેતા હોય તો તમે જો એના પાર્ટનર હો તો તમારામાં પણ એગોરાફોબિયા થવાની શક્યતા વધી જતી હોય છે. બીજું કે જો તમારા બાળકો સાથે હોય તો એમને પણ ભવિષ્યમાં આવા ચાન્સીસ થવાના શક્યતા રહેતા હોય છે. તો મિત્રો આ ખાસ કરીને સમજવાની બહુ જરૂર છે. કેમ કે આ નેગેટિવ સાયકલ આજે જો આપણા બાળકને એગોરાફોબિયાની તકલીફ હોય કે એન્ઝાયટીની તકલીફ થઈ હોય તો મોટાભાગના કિસ્સામાં એવું છે કે એન્વાયરમેન્ટ અને પેરેન્ટિંગના કારણે થતી હોય છે. અને ઘણી વખત પેરેન્ટની બાબતમાં ખ્યાલ હોતો નથી. કેમ કે એમનામાં પણ એ નેગેટિવ સાયકલ પાસ ઓન થઈ છે એમની આગલી જનરેશનના કારણે. તો આ નેગેટિવ સાયકલને સ્ટોપ કરવી બહુ જરૂરી છે, અટકાવવી જરૂરી છે. ઇવન પોતાના હિલિંગ, સેલ્ફ હિલિંગ માટે પણ અને પોતાના બાળકોના ભવિષ્ય માટે પણ. થેન્ક યુ.